इंटरनेशनल सोशल मीडिया पटेल प्रहलाद भाई सब्सक्राइब करो, शेर करो, लाइक करो, कॉमेंट करो। राजकीय पार्टीओ मोटा भागे दरेकनी अलग अलग विचारधारा होय छे। कोंग्रेस होय तो एनी विचारधारा 80% पब्लिक साथे होय, नाना वर्ग पर पण ध्यान आपे અને કાર્યકરો પર પણ ધ્યાન આપે। ભારતીય જનતા પાર્ટી હોય તો મીડિયા લોકોને, બીજા લોકોને બધાને કમિશન બેઝ ઉપર મોટા મોટા કામો કરાવે, કામો દેખાય, ભ્રષ્ટાચાર થાય, મીડિયાને હાથ ઉપર રાખી મોટા ખર્ચા કરે અને વાહ વાહ કરે। કામ ઓછું કર્યું હોય તો કામ દેખાય। કોંગ્રેસ ખોટા ખર્ચા નથી કરતી। એડવર્ટાઇઝ પાછળ ભારતીય જનતા પાર્ટીએ મોટા ખર્ચા કર્યા, મોટો કાર્યાલયો બનાવ્યો અને મીડિયા લોકોને હાથ ઉપર રાખી વાહ વાહ કરવાનો મોટામાં મોટો ફૂલ્યો ફાલ્યો બિઝનેસ ચાલ્યો। પ્રજા ભાજપથી ભારતીય જનતા પાર્ટી 20% લોકો જ ભારતીય જનતા પાર્ટી ઓરિજિનલ છે અને 80% લોકો કોંગ્રેસની તરફેણમાં છે। પરંતુ મીડિયા પાછળ પૈસા ખર્ચીને વાહ વાહ કરીને, જેને આ લોકો ગોદી મીડિયા તરીકે ઓળખે છે અને દેખાડો કરે છે, જ્યારે કોંગ્રેસવાળા ખોટા એડવર્ટાઇઝ પાછળ પૈસા નહોતા ખર્ચતા અને બધા લોકોને સાથે લઈને ચાલવાની વૃત્તિ કોંગ્રેસવાળાની હતી। ભારતીય જનતા પાર્ટીમાં ઇલેક્શનમાં પણ શું કર્યું? બેલેટ પેપરની જગ્યાએ ઈવીએમમાં સ્કેમ કરીને છેલ્લા 10 વર્ષથી સરકારો બનાવી, મોટો લોનો લીધી, બીજા દેશોમાંથી ગણો। રિઝર્વ બેંકના પૈસા પણ જ્યારે 1971નું યુદ્ધ હતું ત્યારે પણ નહોતા વાપર્યા, રિઝર્વ બેંકના રિઝર્વ પેમેન્ટ પણ ભારતીય જનતા પાર્ટીએ રિઝર્વ બેંકને પણ ખાલી કરી, બેંકોનો એકીકરણ કર્યો અને એમાંથી પણ કમ્પાઉન્ડ કર્યો અને રૂપિયો ખતમ થઈ ગયો, 84 ગણો માઇનસ થઈ ગયો। અત્યારે ડોલર મજબૂત છે, રૂપિયો ખાલી થઈ ગયો। ગમે તે સરકાર હોય, ગમે તે પાર્ટીની હોય, ડોલર અને રૂપિયા અંગાથી જે તમે સરખામણી કરો એના પરથી ખબર પડે કે કને શું કર્યું અને શું ઉકાર્યું અને શું પબ્લિકને ફાયદો થયો। નોટો છાપી, મોંઘવારી વધારી, જીએસટીના ટેક્સો બધા વધાર્યા, જીએસટી કરી, પેટ્રોલના ડીઝલના ભાવ ફૂલ લીધા, પુષ્કળ લોનો લીધી, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પણ મોટું રૂપિયા લીધા અને એ પૈસા મોટા ખર્ચા કર્યા, મોટો કરપ્શન કર્યો, મીડિયાએ વાહવાહી કરી અને ઈવીએમ સ્કેમ કરીને દેશને 10 વર્ષમાં બધી જે જૂના વખતના કોંગ્રેસથી બનાવેલા મોટા ઉદ્યોગો હતા એ પણ વેચી માર્યા। રાજીવ ગાંધી એવું વિચારતા હતા કે મારે શું કરવું અને શું લાવવું, ઇલેક્ટ્રોનિક આઇટમો, દેશનો વિકાસ કેવો કરવો એવું વિચારતા હતા। અત્યારે ભાજપ સરકાર એવું વિચારે છે કઈ વસ્તુ વેચી મારું, કયો ટેક્સ નાખવું, ક્યાંથી શું કરવું, મોંઘવારી વધારવું, બધું એ જ ચાલે। લોકો લાઈનોમાં લાગે, એક જૂઠ ફેલાવે, એ જૂઠ ફેલાય પહેલાં બીજું જૂઠ તૈયાર જ હોય અને મીઠો ભાષણો કરવાનો પણ રિઝલ્ટમાં કોઈ ના હોય। આયાત નિકાસનો ઠેકાણો ના હોય, બેંકોનો ઠેકાણો ના હોય, કોમનો ઠેકાણો ના હોય અને ખાલી જૂઠો બણગો ફેલાવવાનો, વિશ્વગુરુ બનવાનો બણગો ફેંકવાનો। વિશ્વગુરુ તો 1000 વર્ષે પણ બની છે એવી પોઝિશન દેખાતી નહીં, એ લોકોનો કરતૂતો અને કર્મો એવો દેખાય છે। વિશ્વગુરુ બનાવવું હોય તો કેટલી કરકસર હોય, એના પોતાના જ કેટલા પૈસા ખર્ચે, પ્લેનોમાં રખડવાના પૈસા કેટલા ખર્ચે છે, કેટલા દેશોમાં, અને દેશનો શું ફાયદો? અડાણી અંબાણી જેવા ફાયદા કરાયા બધા અને પબ્લિકના પૈસા, ટેક્સના પૈસામાં જે સીબીઆઈ ને ઈડીને કશું કરતા નથી ને ખાલી સરકારનું હાચવવાનું, ખર્ચા કરવાનું, ખોટો કોમ કર્યું અને પબ્લિકના પૈસાના, ટેક્સના પૈસાનો ધુમાડા કર્યું। કેવા સેવાની વૃત્તિ છે, પહેલાંના જમાનામાં કેવા સેવાવૃત્તિવાળા હતા, મોરારજી દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભ પટેલ, ગાંધીજી, નહેરુજી, મોતીલાલ નહેરુએ દેશ માટે પૈસા બહુ ખર્ચી નાખ્યા। કોંગ્રેસવાળો તો દેશને અને કેટલા શહીદ થઈ ગયા કોંગ્રેસમાંથી અને દેશના માટે બલિદાન આપ્યું। હવે વિચારો તમે, પબ્લિકને વિચારવું જો ભાઈ આપણે ખેતરમાં વાયું હોય કોઈ વસ્તુ ના પાકી હોય તો આપણે પાક બદલી નાખીએ છીએ,
આપણે વારંવાર હું પણ પહેલાં એ માનતો હતો પાર્ટીઓને, પણ જ્યારે આપણને ખબર પડે કે ભાઈ આ અમની વિચારધારા ખરાબ છે, ખોટા માણસો છું, તો આપણે બદલવું જ જોઈએ, વિચારધારા બદલવી જ જોઈએ. એવું ના હોય કે ભાઈ આપણે તો રિઝલ્ટ જોવું જોઈએ કે દેશનો શું ફાયદો, ફુગાવો ના વધે, ભ્રષ્ટાચાર ના વધે, મોંઘવારી ના વધે, લોકોનો કોમ કરે. આ તો અત્યારે તો તમે જુઓ કોઈ પણ જગ્યાએ પૈસા ખર્ચા વગર કોમ જ ના થાય. અરે ઉદ્યોગપતિઓ તો પૈસા ખર્ચીને કોમ કરે, નાના માણસોને તો જરૂર ના હોય, પણ મધ્યમના માણસોને અત્યારે તો એમને તો વગર બંદૂકે લૂંટાવાનો ધંધો છે. સ્કૂલોમાં ફી મૂંચી આપી, હોસ્પિટલોમાં ખોટા પૈસા ખર્ચવાના, ડોનેશનો આપવાનો, શિક્ષણ પણ મોંઘું, મોંઘવારી. આ બધું વિચાર કરો. બહુ આયાત નિકાસ, ઉત્પાદન, બેંકોની પોઝિશન, ફુગાવો, ભાવ વધારો, મોંઘવારી, આ બધું વિચારો તો નરેન્દ્ર મોદી 10 વર્ષથી ચાલે છે. દેશ બહુ પાછળ પડ્યો. 1 કલાક માટે ચાલે એવી આઈટમ નથી. અને આ ખરેખર સત્ય છે. બધો ના ગમે પણ હકીકત છે. કાકા બધા તમે ફિગરો લો ને, બધા ઓકળા લો તો ખબર પડે. બસ ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.